આટલા સમયથી જે માર્કેટ ઉપર વધવા નહોતા રહેતા, ગમે તે કોઈ પણ કારણસર કોઈ બી ન્યૂઝ આવી જાય તો માર્કેટ પડી જતું હતું. એના લીધે હવે એક રાહતની ન્યૂઝ આવી છે માર્કેટમાં. જે આપણે ટ્રમ્પ કાકા જે વારંવાર ટેરિફ લગાડી દેતા હતા, જેના લીધે આપણું માર્કેટ એક સ્ટેબલ પોઝિશનથી ઉપર વધી શકતું નહોતું. થોડોક સમય થાય ને એ ન્યૂઝના લીધે પાછું ટેરિફ લગાવે, ઘટાડે, વધારે. એના લીધે માર્કેટ સ્ટેબલ પોઝિશન પર રહેતું, સાઇડવેઝ જતું રહ્યું. હવે ત્યાંના સુપ્રીમ કોર્ટે ન્યૂઝ આપી છે કે પછી આ બધા ટેરિફ જે તમે લગાવ્યા છે બધા ઇલીગલ છે એમ. એટલે હવેથી આપણા ઇન્ડિયા પર બી જે ટેરિફ લાગેલું હતું 18%થી 20%, એ બધું ઘટી જશે. અને પાછું જેટલી બી કંપનીઝ છે જેને આ ટ્રેડથી ફાયદો થવાનો છે, એ બધી કંપનીઝના શેર બી ઉપર આવશે. જેના લીધે આપણે પણ જોઈ શકીએ છીએ કે આપણા જે બી સ્ટોક્સ છે તમને સોમવારે મંડે જે માર્કેટ ખુલશે ત્યારે આપણને આમાં ઘણો બધો પ્રોફિટ જોવા મળશે. ચેક કરી શકો છો. મોસ્ટ ઓફ સ્ટોક્સ આપણા ઓવરઓલ પોર્ટફોલિયોમાં આપણે 1.5% જેવું માઇનસ દેખાડે છે આ એકાઉન્ટની અંદર. એ બી આપણા પ્રોફિટમાં આવી જશું વધારે.